સમાચાર ઉધના પટેલનગરમાં બની હતી ઘટના। પટેલનગરમાં 3 દિવસ અગાઉ એક આધેડનું શંકાસ્પદ મોત થયેલ। પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો। સીસીટીવી ચેક કરતા સમગ્ર મામલો આવ્યો સામે। મૃતક પરમેશ્વરનાથ દાસનો દત્તક પુત્ર સાગરદાસ સીસીટીવીમાં થયો કે સાગરદાસના મૃતકના શાળાનો દીકરો હતો। મૃતકે એને દત્તક લીધો હતો। 10 વર્ષ અગાઉ સાગરદાસે મૃતકના ઘરમાંથી ચોરી કરેલ। ફરી બનાવના દિવસે મૃતક પરમેશ્વરદાસના ઘરમાંથી ચોરી કરવાનો આરોપીએ પ્રયાસ કરેલ। મૃતક જાગી જતા આરોપીએ પાલક પિતાનું ગળું દબાવી હત્યા કરી નાસી ગયેલ। પોલીસે કલકત્તાથી આરોપીની કરી ધરપકડ। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। 3 દિવસ પહેલા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર સોસાયટી છે, ત્યાં એક અનનેચરલ ડેથનો બનાવ બન્યો હતો। તે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી। જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મૂકી આપી હતી। પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળું દબાવીને થયું છે। એ સમયે જ્યારે ઇન્ક્વેસ્ટ કરવામાં આવ્યું ત્યારે ગળાના ભાગે ઉજરડા અને એ પ્રકારના નિશાનો જોવા મળ્યા હતા। આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોનું નિવેદન, જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વર દાસ, એમના પત્નીનું નિવેદન, આ બધાનું નિવેદન લીધું હતું અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા। આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની વિચાર જે જણાવી હતી એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું। એમના પત્ની જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે। એ બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી। એમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમકલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે એમાં કામ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં છે, પરંતુ 10 વર્ષ પહેલાં એ પોતે અહીંયા આવ્યો હતો। આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણ જનારના શાળાનો દીકરો છે, પરંતુ મરણ જનારનો પોતાનું કોઈ સંતાન ન હોય એમને પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો। એકાદ વર્ષ, 1.5 વર્ષ સુધી અહીંયા ભણ્યો હતો, પરંતુ ત્યારે એને એમના ઘરમાંથી 25,000 રૂપિયા ચોરી લીધા હતા। એટલે એ વખતે એ લોકોએ એમને અહીંથી પરત મોકલી દીધો હતો। ત્યારબાદ જ્યારે જે ઘટના બની, આ ભાઈ જ્યારે ગુજરી ગયા પરમેશ્વરદાસ, ત્યારે સવારે એમનો જે દત્તક પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત, અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો, એમની સાથે જમ્યો પણ હતો। ત્યારબાદ એને જ્યારે મરણ જનાર સૂતા હતા ત્યારે એને એમના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી, પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતાં મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વરદાસ। ત્યારે એને પરમેશ્વરદાસને જાગી જતાં એને એનું ગળો ટૂંકો આપી દીધો હતો। બાજુમાં એક દુપટ્ટો હતો, દુપટ્ટાથી ગળો ટૂંકો આપ્યો હતો અને ત્યારબાદ એને મરણ ગયેલા આ રીતના છોડી અને એમાંથી 90,000 રૂપિયા જે બોક્સમાં હતા, એક લોકેટ અને આ જે પરમેશ્વરદાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો। પછી બહાર જઈ એને એક ટિકિટ બુક કરાવી હતી, એર ટિકિટ, અને એ એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઇટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો। એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં છે તો પોલીસે ત્યાં જઈને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા। ઘટનામાં વધુ પૂછપરછ દરમિયાન એને પોતાનો ગુનો કબૂલ કર્યો છે। એને જણાવ્યું છે કે પોતે પૈસાની લાલચમાં આ કામ કર્યું છે અને પોતાના જે પિતા છે એના પાલક પિતા તરીકે જે હતા એમનું જેને ગળું દબાઈ હત્યા કરી હતી અને 90,000 રૂપિયા એ પણ એને એ બોક્સમાંથી લઈ લીધા। પોલીસને જે કલકત્તામાં એ જે ઇન્ટરનેશનલ હોટલ એ જગ્યાએ નોકરી કરતો એની આસપાસનું એની વિગત મળી હોવાની માહિતી મળી હતી। પોલીસે એમનો પહેલાં ક્યાં નોકરી કરતો એ પણ તપાસ કરી હતી અને કન્ફર્મ એનું જે એડ્રેસ કન્ફર્મ થયું ત્યારે ત્યાંથી એને કરતો એને લઈ આવ્યા। જે આરોપી છે એ અહીંયા જ્યારે હતો ત્યારે 25,000 રૂપિયાની ચોરી કરી હતી। ત્યારે નાનો હતો, ભણવા અહીંયા ભણતો હતો અને એ દરમિયાન એને પોતાના અંગત ખર્ચ
બચાવ માટે આ કામ કર્યું હતું. ત્યારબાદ એને જ્યારે પરત મોકલ્યું છે ત્યારે પોતાના પૈસાની ત્યાં જરૂરિયાત હોવાથી એને ખ્યાલ હતો કે પોતાના જે પાલક પિતા છે અને જે પાલક માતા છે કે જે એના એને રિલેટિવ પણ થાય છે, તો એની પાસે પૈસા હશે એવું માનીને અહીંયા આવ્યો હતો અને એને કન્ફર્મ કર્યું હતું કે એની પાસે પૈસા હતા. એટલે અને બધું અમે પૂછપરછ પણ કરી રહી હતી કે એને ખરેખર કઈ રીતના ઇન્ફોર્મેશન